હાય એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. હું વિશાલ પટેલ ફરી એક વખત મિકેનિકલ એન્જિનિયરિંગની એમસીક્યુ સિરીઝના સેકન્ડ પાર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓ જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ આ વિડીયોને એન્ડ સુધી જોતા રહો. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એમસીક્યુ છે, ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ વોઝ ડેવલપ્ડ બાય. હવે આપણને ખબર છે કે ફર્સ્ટ જે લો છે એ ફર્સ્ટ લો એકચ્યુઅલીમાં કોણે ડેવલપ કર્યો હતો? જુલે. કેમ? કારણ કે જુલ્સનો જે એક્સપેરિમેન્ટ છે તેમાં તમે જોઈ શકો છો કે જુલ્સે જ્યારે એક્સપેરિમેન્ટ કર્યો હતો તો કઈ રીતે કર્યો હતો? એક વિસર્સ લીધું હતું. હવે એ જે વિસર્સ છે તેની અંદર તેને ફ્લુઇડ કન્ટેન કર્યું હતું. હવે એ જે ફ્લુઇડ છે તો એ જે આખી એરેન્જમેન્ટ છે ફ્લુઇડ વિથ વિસર્સ, તો આ જે એરેન્જમેન્ટ છે આ એરેન્જમેન્ટને એને સૌથી પહેલા ઇન્સ્યુલેશન કરી નાખ્યું હતું. હવે આ જે ઇન્સ્યુલેશન છે તો એ ઇન્સ્યુલેશનના કારણે અહીંયા કંઈક પણ વર્ક સપ્લાય કર્યું હતું. તો વર્ક જે છે એ વર્ક સપ્લાય કરવા માટે એને શું કર્યું છે? સ્ટ્રિંગની એસેમ્બલી યુઝ કરે છે. તો સ્ટ્રિંગની એસેમ્બલીમાં એને શું કર્યું? એક જે એન્ડ છે એક એન્ડ ઉપર તેને વેઇટ એટેચ કર્યું અને સેકન્ડ જે એન્ડ છે એમના ઉપર તેને એક સ્ટર્લિંગ એડ કર્યું. હવે શું છે કે આ જે વેઇટ જે છે એ વેઇટ ગ્રેવિટેશનલ જે ફોર્સ છે ગ્રેવિટેશનલ ફોર્સના કારણે ડાઉનવર્ડ મૂવ કરશે. તો એના કારણે આ જે સ્ટર્લિંગ છે સ્ટર્લિંગ મૂવ થશે. તો એ મૂવ થશે તો એના કારણે જે ફ્લુઇડ જે છે એ ફ્લુઇડના ટેમ્પરેચરમાં કોઈક ને કોઈક ચેન્જ આવશે અને એ જે ચેન્જ છે એ ચેન્જ જુલે નોટિસ કર્યું. પછી એને શું કર્યું કે જે ઇન્સ્યુલેશન છે તે ઇન્સ્યુલેશન અહીંયાથી રિમૂવ કરી નાખ્યો. ઇન્સ્યુલેશન છે તે ઇન્સ્યુલેશન જેવું તે રિમૂવ કરશે તો અહીંયા જે ફ્લુઇડ અથવા તો જે લિક્વિડ હીટ થયું છે એટલે કે ટેમ્પરેચરમાં જે ચેન્જ આવ્યો તો હવે એ શું કરશે? અહીંયાથી સરાઉન્ડિંગની અંદર હીટ ટ્રાન્સફર કરશે. તો સરાઉન્ડિંગની અંદર હીટ ટ્રાન્સફર થશે તો સરાઉન્ડિંગમાં જે ટેમ્પરેચર હશે તે જ ટેમ્પરેચર જે વર્કિંગ ફ્લુઇડ્સ છે અથવા તો જે લિક્વિડ છે એનું ટેમ્પરેચર સેમ મળશે. તો એનો મતલબ શું થયો કે અહીંયા જે હીટ જે છે એ હીટ રિજેક્ટ થાય છે. બરાબર? તો એમના બેઝિસ ઉપરથી જુલ્સે શું સ્ટેટમેન્ટ આપ્યું કે સમેશન ઓફ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ડબલ્યુ. અને આ જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટને આપણે શું કહીશું? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એટલે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ કોણે એકચ્યુઅલમાં ડેવલપ કર્યો છે? જુલે. સેકન્ડ એમસીક્યુ, યુનિટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટીનો જે કોન્સેપ્ટ છે તે હીટ ટ્રાન્સફરના કન્ડક્શન જે ચેપ્ટર છે એમાંથી તમે જોઈ શકો છો. બરાબર છે? તો તેમાં તમે એક ટોપિક ભણો છો, ફોરિયર્સ લો ઓફ હીટ કન્ડક્શન. ફોરિયર્સ લો ઓફ હીટ કન્ડક્શન. હવે આ જે ટોપિક્સ છે આ ટોપિક્સમાં તમે શું ભણશો કે Q ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ A ઇન્ટુ dt બાય dx. હવે પ્રોપોર્શનાલિટી જેવી આપણે દૂર કરીશું તો આપણને શું જોવા મળશે? Q ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ A ઇન્ટુ dt બાય dx. આપણને જરૂર શું છે? થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે K ની. તો K ને આપણે સૂત્રનો કરતા બનાવીશું તો શું થશે? Q ઇન્ટુ dx ડિવાઈડ બાય A ઇન્ટુ dt. હવે આ જે ટર્મ્સ છે બરાબર એમના બધાના આપણને યુનિટ અથવા તો યુનિટ આપણને બધાને ખ્યાલ છે. 1 by 1 બધાના યુનિટ્સ આપણે અહીંયા મૂકીશું. Q નો યુનિટ શું થશે? વોટ, એરિયા મીટર સ્ક્વેર, x મીટર અને ટેમ્પરેચરનો યુનિટ ક્યાં તો ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે અથવા તો કેલ્વિન હોઈ શકે. આપણે હાલમાં કેલ્વિન લઈશું. કેમ? કારણ કે જેટલા પણ યુનિટ છે તે તમે જોઈ શકો છો કેલ્વિનમાં આપ્યા છે. બરાબર છે? તો હવે અહીંયાથી આમનું સિમ્પ્લિફિકેશન આપતું તો ફાઇનલ આપણને શું મળશે? વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. હવે જો અહીંયા ડિગ્રી સેલ્સિયસ આપ્યું હોય તો ફાઇનલ જે આન્સર છે ફાઇનલ આન્સર આપણને શું મળશે? વોટ પર મીટર ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. નેક્સ્ટ એમસીક્યુ, એન્થાલ્પી રિમેન્સ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એનો મતલબ શું થશે? ઇનલેટ પર જેટલી પણ એન્થાલ્પી છે તે જ એન્થાલ્પી મને આઉટલેટમાં પણ જોવા મળશે. બરાબર છે? તો એ ટાઈપનું જે આપણને જોવા મળે છે તો એ આપણને ક્યાં જોવા મળશે? થ્રોટલિંગની અંદર. કેમ? કારણ કે થ્રોટલિંગની અંદર જે હીટ છે અને વર્ક જે છે એ બંને આપણને 0 જોવા મળશે. તો ઇનલેટની એન્થાલ્પી અને આઉટલેટની જે એન્થાલ્પી છે બંને એન્થાલ્પી આપણને સેમ જોવા મળશે.
નેક્સ્ટ એમસીક્યુ, ધ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ ધ ડીઝલ સાયકલ કમ્પેર ટુ ધ ઓટો સાયકલ. અહીંયા ખાસ ધ્યાનમાં રાખશું, કમ્પેરિઝન આપણે કરવાનું છે ડીઝલ સાયકલની ઓટો સાયકલ સાથે. કયા પેરામીટર્સને રિલેટેડમાં? ફોર ગીવન કમ્પ્રેશન રેશિયો. કમ્પ્રેશન રેશિયો એટલે કે આર. બરાબર છે. તો કમ્પ્રેશન રેશિયોને રિલેટેડમાં આપણે બંનેને કમ્પેરિઝન કરવાની છે અને આપણને કહેવાનું છે કે એફિશિયન્સી જે છે એ એફિશિયન્સી આપણને ડીઝલની વધારે મળે છે કે પછી ઓટો સાયકલની વધારે મળે છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ, ઓટો સાયકલની જે એફિશિયન્સી છે તેનું ફોર્મ્યુલા શું છે? 1 - 1 ડિવાઈડ બાય આર રેઝ ટુ ગામા -1. હવે હમણાં આપણે એક રેન્ડમલી વેલ્યુ લઈ લઈએ. આર એટલે કે જે કમ્પ્રેશન રેશિયો છે એ કમ્પ્રેશન રેશિયોની વેલ્યુ આપણે લઈએ 3 અને ગેમાની જે વેલ્યુ છે ગેમાની વેલ્યુ આપણે લઈએ 1.4. તો સિમ્પ્લિફિકેશન આપશું તો વેલ્યુ આપણને શું જોવા મળશે? 3 રેઝ ટુ 1 - 4 - 1 એટલે કે 0.4 ડિવાઈડ 1 ડિવાઈડ બાય આન્સર અને 1 ડિવાઈડ બાય આન્સર. ઓકે, 1 માઇનસ આન્સર. તો ફાઇનલ જે આન્સર્સ છે એ ફાઇનલ આન્સર્સ મને અહીંયાથી મળે છે 0.3556. પણ આ જે એફિશિયન્સી છે એ એફિશિયન્સી આપણને શાની મળી? ઓટો સાયકલ. બરાબર. હવે આપણે જોઈએ ડીઝલ સાયકલ. તો ડીઝલ સાયકલ જે છે, ડીઝલ સાયકલનું શું ફોર્મ્યુલા છે? 1 - 1 ડિવાઈડ બાય આર રેઝ ટુ ગામા -1. હવે મેઇન પિક્ચરમાં આવશે કટ ઓફ રેશિયો. તો કટ ઓફ રેશિયો અહીંયા કઈ રીતે એડ કરીશું? આરસી રેઝ ટુ ગામા -1 ડિવાઈડ બાય ગામા ઇન્ટુ આરસી -1. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે આરસી જે છે એ આરસી તમારો કટ ઓફ રેશિયો છે. હવે અહીંયા વેલ્યુ જે છે વેલ્યુ તો આપણે સેમ મૂકશું તો જ જે આન્સર આવશે તે આન્સર પરથી આપણે કમ્પેરિઝન કરી શકશું. બરાબર છે. તો અહીંયા આ જે ટર્મ્સ છે, આ ટર્મ્સ તમે જોઈ શકો છો, આ બે ટર્મ્સ, એ જે બંને ટર્મ્સ છે એ બંને ટર્મ્સ એકબીજા સાથે મલ્ટીપ્લાયના ટર્મ્સમાં છે. બરાબર. તો મલ્ટીપ્લાયના ટર્મ્સમાં છે તો અહીંયા આપણે વિચારીએ કે આ જે છે એની સાથે ફાઇનલ આ જે વેલ્યુ આવે છે તો એ વેલ્યુ કંઈક મને 0.70 એ રીતની મળે. એઝમ્પશન આપણે એ ફાઇનલ જે આન્સર છે તે આટલો આપણને મળે છે. તો હવે એ જે વેલ્યુ છે એ વેલ્યુને ફરી પાછું મારે 1 માઇનસ કરવું પડશે. તો જે ડીઝલ જે સાયકલ છે એ ડીઝલ સાયકલની ફાઇનલ જે એફિશિયન્સી છે તે મને કેટલી મળશે? 0.300 નિયરેસ્ટ. બરાબર. તો અહીંયાની કમ્પેરિઝન્સ જે છે એ કમ્પેરિઝન્સના બેઝિસ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા એફિશિયન્સી જે છે તે એફિશિયન્સી આપણને કેવી જોવા મળે છે? લેસ. બરાબર. અને આ રીતે જો તમારે નહીં યાદ રાખવું હોય તો તમે ડાયરેક્ટલી પણ યાદ રાખી શકો છો કે જ્યારે કમ્પ્રેશન રેશિયો પેરામીટર્સને આપણે ધ્યાનમાં લેવાનો હોય છે ત્યારે એફિશિયન્સી જે છે તે એફિશિયન્સી ડીઝલને આપણે જ્યારે કમ્પેર કરીશું ઓટો સાયકલ સાથે તો ત્યારે એફિશિયન્સી જે છે તે આપણને કેવી જોવા મળશે? લેસ. નેક્સ્ટ, ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ પેટ્રોલ. હવે આ જે એમસીક્યુ છે આ એમસીક્યુ તમારે યાદ જ રાખવો પડશે. બરાબર. કારણ કે જેટલી પણ સ્પેસિફિક ગ્રેવિટી, જેટલા પણ ફ્લુઇડ છે એમની આપણને ઇન શોર્ટ યાદ રાખવાની હોય છે. મે બી ઘણી વખત જે ક્વેશ્ચન્સ છે તો ક્વેશ્ચન્સની અંદર આપણને આપી દે છે પણ અહીંયા તો આપણને એમસીક્યુના ટર્મ્સમાં પૂછાયો છે. બરાબર છે. તો જે સ્પેસિફિક જે ગ્રેવિટી છે, સ્પેસિફિક ગ્રેવિટી પેટ્રોલની આપણને કેટલી જોવા મળશે? 0.75. યાદ રાખવું. બરાબર છે. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ પેટ્રોલ ઇઝ 0.75. 36. The mechanical efficiency of an IC engine. હવે અહીંયા જેટલા પણ તમને આપ્યા છે એ તમને યાદ છે કે શું બતાવે છે? આઈપી. આઈપી ને આપણે શું કહીશું? ઇન્ડિકેટેડ પાવર. બીપી. બીપી ને આપણે શું કહીશું? બ્રેક પાવર. અને એફપી, તો એફપી ને આપણે શું કહીશું? ફ્રિક્શન પાવર. તો એ જે ત્રણ પાવર્સ જે છે એમનું આપણને એક કોમન ફોર્મ્યુલા મળે છે. શું છે ફોર્મ્યુલા? બીપી પ્લસ એફપી ઇઝ ઇક્વલ ટુ આઈપી.
બરાબર. હવે અહીંયા મને શું પૂછ્યું છે? મિકેનિકલ એફિશિયન્સી. તો એફિશિયન્સી નું જે કોમન જે ફોર્મ્યુલા છે એ કોમન ફોર્મ્યુલા શું છે? વર્ક આઉટપુટ ડિવાઈડ બાય હીટ સપ્લાય. પણ હવે મેઇન સવાલ છે કે વર્ક આઉટપુટ એટલે કોને લેશું અને હીટ સપ્લાય છે એને કોને લેશું? તો વર્ક આઉટપુટ જે છે તે વર્ક આઉટપુટ તમને જોવા મળશે બ્રેક પાવર પાસે, અને જે હીટ સપ્લાય છે એ હીટ સપ્લાય તમને જોવા મળશે ઇન્ડિકેટેડ પાવર પાસે. તો એફિશિયન્સી જે છે એ એફિશિયન્સી નું ફાઇનલ જે આન્સર છે એ ફાઇનલ આન્સર શું થશે? બ્રેક પાવર ડિવાઈડ બાય ઇન્ડિકેટેડ પાવર. તો આનો આન્સર થશે સી. ઓકે. નેક્સ્ટ એમસીક્યુ, ધ ઝીરોથ લો ઓફ થર્મોડાયનામિક્સ. હવે ઝીરોથ લો ઓફ થર્મોડાયનામિક્સ જે છે, ઝીરોથ લો ઓફ થર્મોડાયનામિક્સ આપણે કોને કહીશું? એ જે નિયમ છે અથવા તો આ જે લોસ છે તે એકચ્યુઅલી કોના બેસિસ ઉપર છે? ટેમ્પરેચર્સના બેસિસ પર. ટેમ્પરેચર્સના બેસિસ ઉપર કઈ રીતે? સ્ટેટમેન્ટ શું આપણને કહે છે કે મારી પાસે બે બોડીઝ છે, આને આપણે કહીએ એ અને આને આપણે કહીએ બી. તો આ જે બંને બોડી છે આ બંને બોડી થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે, બરાબર. થર્મલ ઇક્વિલિબ્રિયમમાં એનો મતલબ શું થશે કે આનું જે ટેમ્પરેચર છે એ માની લઈએ 25°C છે. તો આ જે બોડી છે આ બોડીનું પણ તમારું ટેમ્પરેચર 25°C છે. એટલે બંનેના જે ટેમ્પરેચર જે છે બંનેના ટેમ્પરેચર ઇક્વલ. તો એ ટાઈપનું જે ઇક્વિલિબ્રિયમ છે એ ઇક્વિલિબ્રિયમનું હું શું કહીશ? થર્મલ ઇક્વિલિબ્રિયમ. હવે શું કહે છે પછી સ્ટેટમેન્ટ કે એક થર્ડ બોડી આપણે પિક્ચર્સમાં એડ કરીએ. એટલે કે હવે જે થર્ડ બોડી છે તે થર્ડ બોડી આપણે એડ કરીશું અને એ જે થર્ડ બોડી છે તે આપણે નામ આપીએ હાલમાં સી. તો આ જે બોડી છે તે બી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો એનો મતલબ શું થયો કે ટીસી જે છે એ ટીસી નું પણ ટેમ્પરેચર 25°C જ છે. તો જો સી બોડી છે એ બી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો એ બોડીને એ બોડી સાથે પણ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં થવું જ પડશે. એટલે કે એ અને બી બંને બોડી થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો થર્ડ બોડી જે છે એ થર્ડ બોડી અહીંયા બી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો સી બોડીને કમ્પલસરી એ બોડી સાથે પણ આપણે શું કરવું પડશે? થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે જ. તો એ ટાઈપનું જે સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટ ક્યાં જોવા મળશે? આ રહ્યું. Two systems are both in equilibrium with a third system. They are in thermal equilibrium with each other. બરાબર. તો આ જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટને આપણે શું કહીશું? ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ફરીથી એક વખત સમજી લો. બે બોડી પહેલા આપણે કઈ કઈ લીધી? એ અને બી બોડી. બંને જે બોડી છે એનું ટેમ્પરેચર ઇક્વલ, એટલે એ બંને બોડી કેવી થઈ? થર્મલ ઇક્વિલિબ્રિયમ. હવે થર્ડ બોડી આપણે અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તો એ જે થર્ડ બોડી છે તેનું નામ આપીશું આપણે સી. તો એ જે સી બોડી છે એ સી બોડી એકચ્યુઅલમાં જે બી બોડી છે એ બી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો ઓબ્વિયસલી છે કે જો સી બોડી બી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો તેને એ બોડી સાથે પણ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે જ, બરાબર. અને આ જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટને આપણે શું કહીશું? ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. નેક્સ્ટ એમસીક્યુ શું છે? ધ રેશિયો ઓફ ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ટુ ધ કોરેસ્પોન્ડિંગ આઈડિયલ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. અહીંયા બે એફિશિયન્સી જે છે બંને એફિશિયન્સીનો રેશિયો આપણને પૂછ્યો છે, બરાબર. શું કીધું છે? ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ટુ ધ આઈડિયલ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. તો એ ટાઈપની જે એફિશિયન્સીસ છે એ ટાઈપની એફિશિયન્સીસને આપણે શું કહીશું? રિલેટિવ એફિશિયન્સી. નહીં ખ્યાલ હોય તો યાદ રાખી લેવું. નેક્સ્ટ, ધ કમ્પ્રેશન રેશિયો યુઝડ ઇન હાઈ સ્પીડ સીઆઈ એન્જિન. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું તમને એન્જિન કયું પૂછ્યું છે? સીઆઈ એન્જિન પૂછ્યું છે કે એસઆઈ એન્જિન? બરાબર. આપણી પાસે શું છે? સીઆઈ એન્જિન. તો સીઆઈ જે એન્જિન છે સીઆઈ એન્જિનની અંદર કમ્પ્રેશન જે રેશિયો છે એ કમ્પ્રેશન રેશિયોની વેલ્યુ 14 થી લઈને 20 ની વચ્ચે તમને મળી શકે છે. તો સીઆઈ એન્જિન ઓર્ડર ઓફ. ઓકે. તો અહીંયા જે કમ્પ્રેશન જે રેશિયો છે કમ્પ્રેશન રેશિયોની વેલ્યુ આપણને કેટલી જોવા મળશે? 20. નેક્સ્ટ એમસીક્યુ,
the law which gives the relation between the pressure and volume of a perfect gas. આઈડિયલ ગેસ આપણે યુઝ કરવાનો છે એટલે કે પરફેક્ટ ગેસ. હવે એ જે પરફેક્ટ ગેસ છે એમાં આપણી પાસે મેઇન 3 પ્રોપર્ટીઝ છે જેને આપણે ધ્યાનમાં લેવાની હોય. એક છે પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર્સ. હવે અહીંયા આપણે મેઇનલી કોના પર ફોકસ કરવાનું છે એટલે કે રિલેશન્સ કોની વચ્ચે છે, પ્રેશર અને વોલ્યુમ. એનો મતલબ કે ટેમ્પરેચર જે છે તે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે. આ રીતે તો આ જે લોસ છે અથવા તો આ જે સ્ટેટમેન્ટ છે તો એ સ્ટેટમેન્ટ કોણે આપ્યું, તો આપણી પાસે મેઇનલી 3 જ નામ છે. એક છે બોયલ્સ લો, સેકન્ડ ચાર્લ્સ લો એન્ડ થર્ડ ગેલ્યુસેક લો. બરાબર. હવે એમાં પણ જો કન્ફ્યુઝન થતું હોય તો આપણે એક નાના ટર્મ્સમાં આપણે યાદ રાખીશું એટલે કે જે શોર્ટ ટર્મ્સ છે ને એ શોર્ટ નેમમાં યાદ રાખીશું. તો જે શોર્ટ નેમ છે એ કઈ રીતે યાદ રાખીશું, બોયલ્સ નો લો હોય ત્યારે ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે એટલે કે BT. ચાર્લ્સનો જે લો છે, ચાર્લ્સનો લો હશે ત્યારે વોલ્યુમ જે છે એ વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેશે એટલે કે VC ને યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો છો CV ઇઝ અ વન કાઇન્ડ ઓફ રિઝ્યુમ. બરાબર છે. અને ગેલ્યુસેક નો જ્યારે લો હોય તો ગેલ્યુસેક નો લો PG એટલે કે પ્રેશર કોન્સ્ટન્ટ. બરાબર. હવે આપણને અહીંયા શું પૂછ્યું છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ વાળું રિલેશન આપણને શું જોવા મળે છે, બોયલ્સ લો. તો આ જે MCQ છે આ MCQ ના આન્સર્સ આપણને શું જોવા મળશે, બોયલ્સ લો. ચલો તો જે વિદ્યાર્થીઓ જુનિયર નિરીક્ષકની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટેની તૈયારી કરી રહ્યા છે તો એવા વિદ્યાર્થીઓ માટે અમે એપ્લિકેશન્સ ઉપર લક્ષ્ય બેચનો કોર્સ અવેલેબલ છે. તો તમે એ કોર્સને એનરોલ કરી શકો છો. તો તેના માટે એપ્લિકેશન્સની જે લિંક છે તે એપ્લિકેશન્સની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. બીજું પ્લસ પોઈન્ટ કે હમણાં આપણે જે આ વિડીયો જોઈ રહ્યા છે તો એનું સોલ્યુશન સાથેની જે PDF જે છે એ PDF પણ તમને ટેલિગ્રામના ચેનલ ઉપર મળી રહેશે. તો ટેલિગ્રામ જે ચેનલ્સ છે, ટેલિગ્રામની ચેનલ્સ જે છે એ ટેલિગ્રામ ચેનલ્સની જે લિંક છે એ પણ લિંક્સ તમને ડિસ્ક્રિપ્શન્સમાં મળી રહેશે. હવે આગળ વધીએ. નેક્સ્ટ MCQ, the best possible location for the spark plug. સ્પાર્ક પ્લગ જે છે એ સ્પાર્ક પ્લગની પોઝિશન જે છે એ પોઝિશન્સ આપણે ક્યાં રાખવી જોઈએ કે જેનાથી એની લોકેશન્સ અથવા પોઝિશન આપણને બેસ્ટ મળે. આપણે મેઇનલી જ્યારે પણ ડાયાગ્રામ ડ્રો કરીશું, બરાબર છે, SI એન્જિન લઈએ કે પછી CI એન્જિન, તો એની જે લોકેશન્સ જે છે લોકેશન્સ આપણે ક્યાં ડ્રો કરીએ છીએ, મોસ્ટ ઓફલી સેન્ટરમાં. પણ ધ્યાનમાં રાખીશું કે જ્યારે બેસ્ટ પોઝિશન એટલે કે બેસ્ટ લોકેશન્સની જ્યારે વાત કરવામાં આવશે તો જે સ્પાર્ક પ્લગ છે એ સ્પાર્ક પ્લગ આપણે ક્યાં પ્રોવાઈડ કરીશું, નિયરેસ્ટ ટુ ધ એક્ઝોસ્ટ વાલ્વ. ખાસ ધ્યાનમાં રાખવું, સેન્ટર ઓફ ધ સિલિન્ડર હેડ નહીં આવશે. બરાબર છે. આન્સર શું છે એનો રાઈટ આન્સર, નિયર ટુ ધ એક્ઝોસ્ટ વાલ્વ. બરાબર છે. એટલે કે જે લોકો હજુ સુધી પણ આ વાતને સાચું માનતા હતા કે સેન્ટર ઓફ ધ સિલિન્ડર હેડ તો ત્યાં સ્પાર્ક પ્લગની લોકેશન્સ છે તો એ ખોટું છે. બરાબર. રાઈટ આન્સર શું થશે, એક્ઝોસ્ટ જે વાલ્વ છે એ એક્ઝોસ્ટ વાલ્વને આપણે ક્યાં મૂકીશું, નજીકમાં. નેક્સ્ટ MCQ, યુનિટ ઓફ લેન્થ ઇન SI યુનિટ્સ. જે લોકોને લાગતું હોય ને કે આ ટાઈપના MCQ જે છે યુનિટ્સ વાળા તો ક્યાં પૂછાઈ શકે, તો આ ટાઈપના MCQ પણ તમારા એક્ઝામમાં પૂછાયા છે. બરાબર છે. આપણે આજના જ વિડીયોમાં આપણે પહેલા તો થર્મલ કન્ડક્ટિવિટી માટેનું જોઈ લીધું. બરાબર છે. બીજો જ આપણે અહીંયા હમણાં MCQ જોઈએ છે કે જે કોના રિલેટેડમાં છે, લેન્થના રિલેટેડમાં. બરાબર. અહીંયા મને પૂછ્યું છે લેન્થનો યુનિટ, પણ લેન્થનું જે યુનિટ છે એ લેન્થનું યુનિટ તમે જોશો કયા ટર્મ્સમાં માંગ્યું છે, SI યુનિટ્સ. બરાબર. તો SI યુનિટ્સ છે તો એના બેઝિસ ઉપર જે લેન્થ છે એ લેન્થનો યુનિટ શું મળશે, મીટર. બરાબર. મિલીમીટરમાં નહીં જતું રહેવું, કારણ કે મોસ્ટ ઓફલી જેટલા પણ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલમાં તમને મિલીમીટરમાં જ જોવા મળશે. બરાબર. એટલે કે કોઈક નવું હશે જેને કંઈક વાંચ્યું નહીં હોય, આપણે એવું કહીએ ને કે પેલા લાસ્ટ બેન્ચ વાળા, તો એ લોકો જ્યારે આ ટાઈપના MCQ જોશે તો મોસ્ટ ઓફલી MM જ લખ્યું હોય છે તો એમનો આન્સર શું કરે છે, MM. પણ આપણને જોવું પડશે કે આપણને શામાં પૂછ્યું છે, આપણને શામાં પૂછ્યું છે, SI યુનિટમાં. તો જે SI યુનિટ છે તો SI યુનિટમાં લેન્થનું યુનિટ શું થશે, મીટર.
નેક્સ્ટ, in case of diesel cycle the heat supply to the working substance. હવે ડીઝલ સાયકલ પૂછી છે તો ડીઝલ જે સાયકલ છે તો ડીઝલ સાયકલમાં હીટ સપ્લાય અને હીટ રિજેક્શન બંને જે છે એ તમને પીવી ડાયાગ્રામ પરથી મળી રહેશે, બરાબર છે. તો પીવી ડાયાગ્રામ ડ્રો કરીએ એના બેઝિસ ઉપરથી આપણને ખ્યાલ આવશે. બરાબર, તો જ્યારે પણ આપણે ડીઝલ સાયકલ ડ્રો કરીશું તો ડીઝલ સાયકલ માટે આ થયું તમારું સક્શન સ્ટ્રોક, અહીંયાથી જોવા મળશે તમારું આ તમારું જોવા મળશે કમ્પ્રેશન સ્ટ્રોક. હવે હીટ આપણે સપ્લાય કરવાના છે તો ડીઝલ એન્જિનની વાત કરીશું તો ડીઝલ એન્જિનની અંદર હીટ સપ્લાય આપણે કોન્સ્ટન્ટ પ્રેશરમાં કરીશું, એટલે કોન્સ્ટન્ટ પ્રેશર જે છે આ લાઈન આપણને આ રીતની જોવા મળશે. ફરી પાછું અહીંયાથી આ શું છે હીટ સપ્લાય. હવે હીટ સપ્લાય પછી એક્સપાન્શન પ્રોસેસ, બરાબર, એક્સપાન્શન થઈ ગયું 3 to 4 પ્રોસેસ. હવે હીટ જે છે એ હીટને આપણે શું કરવાની છે રિજેક્ટ કરવાની છે. તો હીટ આપણે જ્યારે અહીંયા રિજેક્ટ કરીશું તો વોલ્યુમ જે છે વોલ્યુમ તમારો કોન્સ્ટન્ટ જોવા મળશે, બરાબર. અને વોલ્યુમ જે છે વોલ્યુમ કોન્સ્ટન્ટ પછીની જે એક્ઝોસ્ટ પ્રોસેસ છે તે એક્ઝોસ્ટ પ્રોસેસ ફરી પાછી તમને 1 to 0 જોવા મળશે. તો આ હતો એકચ્યુઅલ ડાયાગ્રામ ઓફ ડીઝલ સાયકલ. આપણને શું પૂછ્યું છે હીટ સપ્લાય, તો હીટ સપ્લાય જે છે તે હીટ સપ્લાય અહીંયાથી જોવા મળશે અને હીટ રિજેક્ટેડ જે છે એ હીટ રિજેક્ટેડ અહીંયાથી જોવા મળશે. તો હીટ સપ્લાય આપણને ક્યાંથી જોવા મળે છે કોન્સ્ટન્ટ પ્રેશર. તો આનો જે આન્સર છે તે આન્સર આપણને શું જોવા મળશે બી. ચલો, ધ યુનિટ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ માસ, ખાસ ધ્યાનમાં રાખજો મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે તે મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ બે ટર્મ્સમાં ડિવાઇડેડ છે. તો અહીંયા આપણને શાના રિલેટેડમાં પૂછ્યું છે માસના બેઝિસ ઉપરથી, બરાબર. તો માસના બેઝિસ ઉપર જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એનું ફોર્મ્યુલા શું છે I ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ r સ્ક્વેર. તો જે માસ છે એ માસનો યુનિટ શું છે કેજી અને રેડિયસ જે છે એ રેડિયસનો યુનિટ શું છે મીટર. તો આ તો r સ્ક્વેર છે તો અહીંયા આપણને શું જોવા મળશે મીટર સ્ક્વેર. તો અહીંયાથી જે યુનિટ છે એ યુનિટ શું જોવા મળશે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. નેક્સ્ટ MCQ, which of the following is a vector quantity. હવે અહીંયા ધ્યાનમાં રાખજો વેક્ટર ક્વોન્ટિટી જે છે અને સ્કેલર ક્વોન્ટિટી છે એ આપણને મેઝર કરતા આવડવું જોઈએ. ચલો મેઝર કરતા નહીં આવડતું હોય નો ડાઉટ, પણ એકચ્યુઅલમાં કોન્સેપ્ટ શું કહેવા માંગે છે એ તો ખ્યાલ હોવો જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈશું સ્કેલર ક્વોન્ટિટી. બરાબર, સ્કેલર ક્વોન્ટિટી જે છે સ્કેલર ક્વોન્ટિટી આપણે કોને કહેશું એવી ક્વોન્ટિટી કે જેની પાસે ઓનલી મેગ્નિટ્યુડ જોવા મળશે. ક્વોન્ટિટી has only magnitude. તો આ ટાઈપની જે ક્વોન્ટિટી છે એમને આપણે કહીશું સ્કેલર. પણ વેક્ટર ક્વોન્ટિટી આપણે કોને કહીશું quantity has both magnitude and direction. બરાબર, તો આ કોન્સેપ્ટના બેસિસ ઉપરથી તમે અહીંયાથી જે પણ ઓપ્શન્સ આપ્યા છે તે ઓપ્શન્સને તમે 1 by 1 જોઈ શકો છો. બરાબર છે. આપણને પૂછ્યું શું છે વેક્ટર એટલે કેવી ક્વોન્ટિટી કે જેની પાસે મેગ્નિટ્યુડ પણ હોવું જોઈએ અને ડાયરેક્શન્સ પણ હોવું જોઈએ. બરાબર, તો એવું અહીંયા તમને કયો ઓપ્શન જોવા મળશે ફોર્સ. બરાબર છે, ફોર્સ જે છે એ મેગ્નિટ્યુડ તો બતાવે જ છે એટલે કે 5 કિલો ન્યૂટન 10 કિલો ન્યૂટન, સાથે સાથે ડાયરેક્શન પણ બતાવે છે. બરાબર, એટલે તો તમે રિઝલ્ટન્ટ ફોર્સ જે છે તે રિઝલ્ટન્ટ ફોર્સ પણ તમે ફાઇનલી મેળવી શકો છો. બરાબર, એટલે આ MCQ નો આન્સર શું થશે ફોર્સ. નેક્સ્ટ, બેઝિસ ફોર મેઝરમેન્ટ ઓફ થર્મોડાયનામિક પ્રોપર્ટી. હવે થર્મોડાયનામિક પ્રોપર્ટીઝ કઈ છે ટેમ્પરેચર. તો ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર અહીંયા જે
ત્રણ લો આપ્યા છે એમાંથી કયો લો બની શકે? ઓબ્વિયસ છે કે થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે કે ટેમ્પરેચર્સની જ વાત કરી હતી. તો થર્મલ ઇક્વિલિબ્રિયમ આપણે કયા લોમાં જોયું? ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો આનો જે આન્સર છે આ MCQ નો તે શું જોવા મળશે? ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. નેક્સ્ટ, ધ રેટ ઓફ ચેન્જ ઓફ લિનિયર મોમેન્ટમ. ખાસ ધ્યાનમાં રાખજો શું કહેવા માંગે છે? રેટ ઓફ ચેન્જ ઓફ લિનિયર મોમેન્ટમ. તો એ કોના ઇક્વલમાં હશે? નહીં ખબર હોય તો યાદ રાખવું કે એ જે છે તે કોના ઇક્વલમાં હશે? એક્ટિવ ફોર્સનું. નેક્સ્ટ, એન્ડ એક્સટેન્સિવ પ્રોપર્ટી ઇઝ ડિપેન્ડ ઓન. આપણને ખ્યાલ છે કે પ્રોપર્ટીઝ જે છે એ પ્રોપર્ટીઝ બે ટાઈપની છે, બરાબર. સૌથી પહેલી છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને બીજી છે એક્સટેન્સિવ પ્રોપર્ટી, બરાબર. તો ઇન્ટેન્સિવ જે પ્રોપર્ટી છે, ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આપણે કોને કહેશું? that type of properties which is not dependent on mass. Do not depend on mass. પણ એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ આપણે કોને કહેશું? એ ટાઈપની પ્રોપર્ટીઝ કે જે માસ ઉપર ડિપેન્ડ રહેશે, બરાબર. તો માસ પર ડિપેન્ડ રહે છે તો એ ટાઈપની જે પ્રોપર્ટીઝ છે એ ટાઈપની પ્રોપર્ટીઝને આપણે શું કહીશું? એક્સટેન્સિવ. તો તમે અહીંયા ઓપ્શન જોઈ શકો છો કે સિસ્ટમ માસ, બરાબર. એટલે એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ તો આપણે કોને કહીશું? એ ટાઈપની પ્રોપર્ટીઝ કે જે માસ પર ડિપેન્ડ રહે છે. નેક્સ્ટ MCQ, which of the following is a scalar? પહેલા આપણે જોયું હતું વેક્ટર, હમણાં શું છે? સ્કેલર. તો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ ટર્મ્સ છે આ બધા ટર્મ્સ ફોર્સને રિલેટેડમાં તમને ટોર્ક જોવા મળશે અને ટોર્કને રિલેટેડમાં તમને લિનિયર મોમેન્ટમ જોવા મળશે. તો અહીંયા જે રાઈટ આન્સર છે એ શું બનશે? તમારો ટાઈમ, બરાબર. આપણને પૂછ્યું શું છે? સ્કેલર. તો સ્કેલર આપણે કોને કહેશું? એટલે કે સ્કેલર ક્વોન્ટિટી આપણે કોને કહેશું? કે એવી ક્વોન્ટિટી કે એની પાસે ઓનલી મેગ્નિટ્યુડ હશે. હવે ટાઈમ જે છે એ ટાઈમ ક્યાં તો આપણને કોઈ પૂછશે કેટલા વાગ્યા, તો તમે કહેશો 10 વાગ્યા, 11 વાગ્યા, 11:30 થયા, 11:45 થયા. શું તમે એવું કંઈ કહેશો કે -1 વાગ્યો? એવું તો પોસિબલ નથી ને. તો એ ટાઈપની જે પ્રોપર્ટીઝ છે એમને આપણે શું કહીશું? સ્કેલર. એટલે કે સ્કેલર જે છે એ સ્કેલર માટેનો રાઈટ આન્સર શું છે? અહીંયા ટાઈમ. નેક્સ્ટ MCQ, ધ યુનિટ ઓફ સ્ટ્રેન. સ્ટ્રેન જે છે એ સ્ટ્રેનમાં તમારે એક કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. જ્યારે પણ સ્ટ્રેન તમને પૂછવામાં આવશે તો મોસ્ટ ઓફલી બધા જે સ્ટુડન્ટ છે તે એવું જ કહેશે કે ચેન્જ ઇન લેન્થ ડિવાઇડ બાય ઓરિજિનલ લેન્થ, બરાબર. જો MCQ માં આ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો સાચું રહેશે, પણ મેઇન જે ડેફિનેશન્સ છે કે ડેફિનેશન્સ તમે કઈ રીતે ડિફાઇન કરશો, સ્ટ્રેન કોને કહેશો, તેની જે મેઇન ડેફિનેશન્સ છે તે શું છે? ચેન્જ ઇન ડાયમેન્શન ડિવાઇડ બાય ઓરિજિનલ ડાયમેન્શન. હવે આ જે ડાયમેન્શન છે ને એ ડાયમેન્શન્સમાં તમે અલગ અલગ જોઈ શકશો. ડાયમેન્શન્સમાં તમે લેન્થ લઈ શકશો, બરાબર. તો એ જે લેન્થ છે એના સિવાય ડાયામીટર તમે લઈ શકશો, એના સિવાય વોલ્યુમ લઈ શકશો. તો લેન્થ લેશો તો તમને અલગ ટાઈપનું સ્ટ્રેન જોવા મળશે, ડાયામીટર લેશો તો તમને અલગ ટાઈપનું સ્ટ્રેન જોવા મળશે અને વોલ્યુમ લેશો તો તમને અલગ ટાઈપનું સ્ટ્રેન જોવા મળશે, બરાબર છે. એટલે જ્યારે પણ સ્ટ્રેનની ડેફિનેશન્સ પૂછ્યું તો સૌથી પહેલા ચેક કરવાનું એક્ઝામમાં કે તમને પૂછ્યું શું છે. ઓનલી સ્ટ્રેન છે તો તમારે પહેલા આ આન્સર શોધવાનો કે ચેન્જ ઇન ડાયમેન્શન્સ ડિવાઇડ બાય ઓરિજિનલ ડાયમેન્શન્સ આપ્યું હશે તો રાઈટ આન્સર આ થશે. અને જો આ નહીં આપ્યું હોય તો પછી તમારે સીધું પહોંચી જવાનું ચેન્જ ઇન લેન્થ ડિવાઇડ બાય ઓરિજિનલ લેન્થ, બરાબર. તો આ જે MCQ છે આ MCQ માં આપણને એકચ્યુઅલમાં શું પૂછ્યું છે? ડેફિનેશન નથી પૂછી, આપણને શું પૂછ્યું છે? યુનિટ. તો યુનિટ જે છે ચલો હમણાં માની લઈએ કે આપણે અહીંયા લેન્થના ટર્મમાં વાત કરીએ છીએ તો ચેન્જ ઇન લેન્થ, તો ચેન્જ ઇન લેન્થ જે છે એનું જે ફાઇનલ જે યુનિટ મળશે તે મને mm જ મળશે. ડિવાઇડ બાય ઓરિજિનલ લેન્થ, તો ફાઇનલી પણ મને લાસ્ટમાં તો ફરી પાછું શું જોવા મળે છે? લેન્થ. તો લેન્થનો યુનિટ શું છે? mm.
તો અહીંયાથી તો mm કેન્સલ થઈ જાય છે. એનો મતલબ કે અહીંયા યુનિટ જે છે એ યુનિટ આપણને નહીં જોવા મળશે. યુનિટ નહીં જોવા મળે એટલે કે એ ટર્મ્સ તમારું શું થશે? યુનિટલેસ અથવા તો ડાયમેન્શનલેસ. બરાબર, એટલે આ એમસીક્યુ નો રાઈટ આન્સર તમારો શું થશે? યુનિટલેસ અથવા તો ડાયમેન્શનલેસ. યુનિટ ઓફ યંગ મોડ્યુલસ. હવે યંગ મોડ્યુલસ જો તમારે સમજવું હોય તો હુક્સનો જે લો છે તે તમને યાદ હોવો જોઈએ. હુક્સનો લો શું કહે છે? સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ટ્રેન. હવે અહીંયા જે પ્રોપોર્શનાલિટી છે એ પ્રોપોર્શનાલિટીને મારે દૂર કરવું હોય તો કોઈ કોન્સ્ટન્ટ મૂકવા પડશે. તો એ જે કોન્સ્ટન્ટ જે છે એ કોન્સ્ટન્ટ માટે હું શાનો યુઝ કરીશ? યંગ મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર, આ જે ઈ છે એ ઈને જ આપણે શું કહીશું? યંગ મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આપણને એનો યુનિટ પૂછ્યો છે એટલે આને આપણે સૂત્રના કરતા બનાવીશું તો શું થશે? સ્ટ્રેસ બાય સ્ટ્રેન. બરાબર છે, તો સ્ટ્રેસ જે છે એનો યુનિટ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન પર mm સ્ક્વેર. અને સ્ટ્રેન આપણે હમણાં જ જોયું કે એ તો ડાયમેન્શનલેસ છે. બરાબર, તો ફાઇનલ જે યુનિટ બનશે એ ફાઇનલ યુનિટ તમારે શું જોવા મળશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો જે યંગ મોડ્યુલસ છે એ યંગ મોડ્યુલસ નું યુનિટ શું થશે? ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, ચાલો નેક્સ્ટ એમસીક્યુ. ગેસીસ હેવ, એટલે કે જેટલા પણ ગેસ છે એ ગેસ પાસે બેઝિકલી સ્પેસિફિક હીટ કેટલી છે? સ્પેસિફિક હીટની વાત કરી છે એટલે મેઇન તમારા પિક્ચર્સમાં આવશે સી. તો સ્પેસિફિક હીટ જે છે તે તમને બે ટર્મ્સમાં જોવા મળે છે. એક કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ કોન્સ્ટન્ટ વોલ્યુમ. બરાબર, પ્રેશર અને વોલ્યુમ. તો અહીંયા જે ગેસીસ જે છે એ ગેસીસ તમને શામાં જોવા મળશે? સીપી એન્ડ સીવી. તો ગેસ જે છે એ ગેસને એકચ્યુઅલમાં કેટલા સ્પેસિફિક હીટ હશે? ટોટલ 2. એટલે કે આ જે એમસીક્યુ છે આ એમસીક્યુ નો રાઈટ આન્સર શું થશે તમારો? 2 સ્પેસિફિક હીટ્સ. નેક્સ્ટ એમસીક્યુ. ધ adiabatic process in terms of volume and temperatures. તો હવે જે adiabatic process જ્યારે થતું હોય તો ત્યારે એનું જે ફાઇનલ જે રિલેશન્સ છે એ ફાઇનલ રિલેશન્સ તમને યાદ હોવું જોઈએ. તો પછી તમે અહીંયા વોલ્યુમ અને ટેમ્પરેચર્સ વચ્ચેનું જે રિલેશન્સ છે એને તમે ડિફાઇન કરી શકશો. તો ફાઇનલ જે રિલેશન્સ છે ફાઇનલ રિલેશન્સ શું છે? T2 by T1 is equal to V1 by V2 raised to gamma minus 1 is equal to P2 by P1 raised to gamma minus 1 by gamma. આ તમારું ફાઇનલ રિલેશન્સ છે. હવે આ ફાઇનલ રિલેશન્સમાં આપણને કોની વચ્ચે પૂછ્યું છે? ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ આર્યન. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો કે T2 અને V2 બંને ક્રોસમાં છે. બરાબર છે, તો એમના પરથી હું ફાઇનલ જે રિલેશન્સ છે તે શું હું આ રીતે લખી શકું? બસ, તો આ જ રિલેશન મને અહીંયા પૂછ્યું છે. બરાબર છે, તો ફાઇનલ જે રિલેશન્સ છે ફાઇનલ રિલેશન્સ મને શું જોવા મળશે? T into V raised to gamma minus 1 is equal to constant. ચલો નેક્સ્ટ એમસીક્યુ. એકોર્ડિંગ ટુ એનહોલ્સ કેનેડીઝ થિયરમ. હવે આ જે નામ છે આ નામ પરથી કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. બરાબર, જ્યારે પણ આપણે આઈ સેન્સરનો ટોપિક ભણ્યા હતા ત્યારે આપણે કેનેડીઝનો જે થિયરમ છે તે કેનેડીઝનો થિયરમ ભણ્યા હતા. તો બસ એ થિયરમની અહીંયા વાત કરે છે. શું કહે છે? ઇફ 3 બોડીઝ મૂવ રિલેટિવલી ટુ ઈચ અધર. અને સ્ટેટમેન્ટમાં પણ એમણે એવું જ કીધું છે કે 3 જે બોડીઝ છે તે 3 બોડીઝ રિલેટિવલી ઈચ અધર મૂવ કરશે. કઈ રીતે? પહેલી જે બોડી છે કંઈક તમને આ રીતે જોવા મળશે. બી નંબરની જે બોડી છે તે કંઈક આ રીતે જોવા મળશે. બરાબર, એટલે આ જે બંને છે તો એકબીજાને રિલેટિવલી મૂવમેન્ટ કરશે, પણ થર્ડ જે બોડી છે એ આ બંને બોડીને કવર કરી દેશે.
બરાબર. તો આ જે સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટ એકચ્યુઅલી શાનું છે? કેનેડીઝનું. હવે એમાં એમણે શું કીધું હતું કે આ જે ત્રણે જો રિલેટિવલી મોશન્સ જો કરતા હશે તો એમનું જે આઈ સેન્ટર છે એ આઈ સેન્ટર એક કોમનલી સ્ટ્રેટ લાઇનમાંથી પસાર થતું હશે જ હશે. એમણે એવું કીધું છે કે કમ્પલસરી જે સ્ટ્રેટ લાઇન છે એમાંથી પસાર થશે. બરાબર. એટલે અહીંયા તમને શું કીધું છે કે ધેર ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર એટલે કે આઈ સેન્ટર વિલ બી લાઈ ઓન, ક્યાં લાઈ થશે? જે સ્ટ્રેટ લાઇન છે તે સ્ટ્રેટ લાઇનમાં. તમે અહીંયા જોઈ શકો છો આ એક બોડી, આ બીજી બોડી અને એમને કવર કરતી થર્ડ બોડી. તો એ જે ત્રણ જે બોડી છે તે રિલેટિવ મોશન્સ કરે છે. તો એ રિલેટિવ મોશન્સ કરવાના કારણે તેમનું જે આઈ સેન્ટર છે તે આઈ સેન્ટર એક જે સ્ટ્રેટ લાઇન છે તે સ્ટ્રેટ લાઇનમાં લાઈ થાય છે. બરાબર. તો આનો જે આન્સર છે તે શું જોવા મળશે? સ્ટ્રેટ લાઇન. નેક્સ્ટ, the number of instantaneous center for a mechanism consisting of n link. તમારી પાસે મેઇનલી 4 લિંક્સ વાળું તમને ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કર્યા હશે. બરાબર છે. તો ત્યારે જે 4 ટાઈપનું છે એટલે કે 4 જે લિંક છે એ 4 લિંકમાં આપણે આઈ સેન્ટર ફાઇન્ડ કરવાના હતા. તો આપણે રિલેશન શું યુઝ કરતા હતા? n into n-1 ડિવાઇડ બાય 2. બરાબર. હવે જો તમને યાદ હોય તો જ્યારે પણ આપણી પાસે 4 લિંકથી આપણને એક મિકેનિઝમ બનતું હતું તો આપણને આઈ સેન્ટર કેટલા મળતા હતા? 4 4-1 ડિવાઇડ બાય 2 તો 6. હવે એ જે 6 છે એ 6 આપણે કઈ રીતે મેળવતા હતા? 1 2 3 4 અને આ બંને પેરેલલ. તો આના જે 6 જે આઈ સેન્ટર છે તે 6 આઈ સેન્ટર આપણા કયા કયા થશે? I12 I23 I34 I14 અથવા તો I41. બીજા કયા? જે ડાયાગોનલ ટાઈપ બનાવે છે તે ડાયાગોનલ ટાઈપ એટલે કે I24 and I13. તો આ જે 6 આઈ સેન્ટર્સ છે એ 6 આઈ સેન્ટર્સ મેળવવા માટેનું જે ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા શું છે? I is equal to n into n-1 ડિવાઇડ બાય 2. તો જે લાસ્ટ રાઈટ આન્સર છે તે આપણને શું જોવા મળશે? ઓપ્શન સી. નેક્સ્ટ MCQ. Kleins constructions give a graphical constructions. તો જે ગ્રાફિકલ જે કન્સ્ટ્રક્શન્સ છે એ ગ્રાફિકલ કન્સ્ટ્રક્શન્સ આપણને શાના માટે જોવા મળશે? જે એક્સેલરેશન્સ પોલિગન છે તે એક્સેલરેશન્સ પોલિગન માટે. બરાબર. નેક્સ્ટ MCQ. If the number of eye center in a mechanism is 10, ધ્યાનમાં રાખો અહીંયા આપણને શું ઓલરેડી આપી દીધું છે? I જે છે તે I10 છે. Then the number of inversion produced by the mechanism, એટલે કે I જે છે તે I આપણને આપ્યો છે પણ અહીંયાથી આપણે યુઝ કરીને આપણે શું ફાઇન્ડ કરવાનું છે? n. બરાબર. તો ફોર્મ્યુલા આપણે હમણાં જ જોયું શું છે? I is equal to n into n-1 ડિવાઇડ બાય 2. અહીંયા હું વેલ્યુ મૂકીશ 10 n into n-1 ડિવાઇડ બાય 2. તો 2 છે તે અહીંયા જતું રહેશે તો 20 n હું અંડર મલ્ટીપ્લાય કરીશ તો મારી પાસે બનશે n સ્ક્વેર માઇનસ n. બરાબર. હવે n સ્ક્વેર માઇનસ n માઇનસ 20. તો આ જે દ્વિઘાત જે સમીકરણ છે આ દ્વિઘાત સમીકરણ મને અહીંયા મળી ગયું. હવે એ જે દ્વિઘાત સમીકરણ છે એનું સોલ્યુશન તમને મેળવતા આવડવું જોઈએ. બરાબર છે. તો આનું જે ફાઇનલ જે સોલ્યુશન્સ છે એ ફાઇનલ સોલ્યુશન્સ કઈ રીતે જોવા મળશે? n-5 n plus 4 is equal to 0. બરાબર છે. 4 into -5 બરાબર એટલે -20 મળશે અને 4 - 5 એટલે -1 મળશે. તો એ જ આપણું દ્વિઘાત સમીકરણ છે જે આપણને અહીંયાથી મળ્યું છે. હવે n-5 is equal to 0 તો આપણને શું જોવા મળશે? n is equal to 5 and plus 4 is equal to 0 તો અહીંયા એની વેલ્યુ શું જોવા મળશે? n is equal to -4. આપણને અહીંયા શું આપેલું છે? n is equal to 5. તો ફાઇનલ જે આન્સર છે તે આપણને અહીંયા શું જોવા મળશે? -5. બરાબર. માઇનસ જે છે એ -4 નહીં આવશે. બરાબર. હા અહીંયા આપ્યો હોય તો તમે સિલેક્ટ કરી શકો છો પણ આપણા જેટલા પણ નંબર ઓફ ઇન્વર્ઝન છે તે મોસ્ટ ઓફલી આપણને પોઝિટિવ વેલ્યુમાં જ મળશે. બરાબર છે. એટલે આનો જે ફાઇનલ જે આન્સર છે એ ફાઇનલ આન્સર શું થશે? ઓપ્શન A 5.
નેક્સ્ટ, ધ રેશિયો ઓફ ચેન્જ ઇન વોલ્યુમ ટુ ધ ઓરિજિનલ વોલ્યુમ. ખાસ ધ્યાનમાં રાખવું, જ્યારે પણ ચેન્જ ડિવાઈડ બાય ઓરિજિનલ તમને પૂછ્યું હોય તો તે મોસ્ટ ઓફલી સ્ટ્રેન ડિફાઇન કરતું હશે. બરાબર, જેવું કે આપણે લઈ લઈએ ડાયામીટર્સ માટે, ચેન્જ ઇન ડાયામીટર ડિવાઈડ બાય ઓરિજિનલ ડાયામીટર, તો આપણે એને શું કહીશું? લિટરલ. અહીંયા મને શું પૂછ્યું છે? ચેન્જ ઇન વોલ્યુમ, તો હું લખી શકું ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઈડ બાય ઓરિજિનલ વોલ્યુમ. તો આ ટાઈપનું જે છે, તો આ ટાઈપને હું કયું સ્ટ્રેન કહીશ? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. ઓકે, તો આ જે એમસીક્યુ છે તેનો રાઈટ આન્સર શું થશે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. નેક્સ્ટ એમસીક્યુ, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ. હવે હમણાં જ આપણે જોયું કે હુક્સનો જે લો છે, એ હુક્સનો લો જ્યારે આપણે એપ્લાય કરીશું તો આપણને શું જોવા મળ્યું હતું? સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ટ્રેન. હવે અહીંયાથી પ્રોપોર્શનાલિટી દૂર કરીશું તો આપણને યંગ મોડ્યુલસ એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જોવા મળશે. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી હું સૂત્રણ કરતા બનાવીશ તો અમને શું જોવા મળશે? સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેન. હવે તમે જોઈ શકો છો અહીંયા કરેક્ટલી બધામાં તમને આપ્યું છે સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેન. હવે કયું સિલેક્ટ કરીશું? બરાબર, જ્યારે પણ આપણે હુક્સ લોનો યુઝ કર્યો છે અને એની મદદથી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણે ડિફાઇન કર્યું છે, તો ત્યારે જે પેરામીટર્સ આપણે યુઝ કર્યા છે તે આપણે યુઝ કર્યા છે લિનિયર ટર્મ્સ. બરાબર, એટલે આ ટર્મ્સ જે છે, આ ટર્મ્સને આપણે શું કહીશું? લિનિયર સ્ટ્રેસ ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેન. આના સિવાય આ તો હતું મારી પાસે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, પણ એ જ રીતે તમને જોવા મળશે મોડ્યુલસ ઓફ રિજિડિટી. બરાબર, તો જે મોડ્યુલસ ઓફ રિજિડિટી છે એ મોડ્યુલસ ઓફ રિજિડિટીને તમે ડિનોટ કરશો જી વડે. બરાબર, અને એ જે જી છે એમાં તમારું જે આન્સર થશે તે થશે શિયર સ્ટ્રેસ ટુ શિયર સ્ટ્રેન. બરાબર, શિયર સ્ટ્રેસ જે છે, શિયર સ્ટ્રેસ તમે ટાઉ વડે ડિનોટ કરો છો, અને શિયર સ્ટ્રેન તો શિયર સ્ટ્રેસને તમે ક્યાં તો ગેમા વડે ડિફાઇન કરો છો અથવા તો ફાઈ વડે. તો જ્યારે રિજિડિટીનો વાત હશે એટલે કે રિજિડિટી જ્યારે પૂછ્યું હશે ત્યારે તમે ધ્યાનમાં લેશો શિયર, અને જ્યારે ઇલાસ્ટિસિટી તમને પૂછ્યું હશે તો તમે ધ્યાનમાં લેશો લિનિયર. બરાબર, એટલે આપણને અહીંયા એમસીક્યુમાં શું પૂછ્યું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનું જે રેશિયો છે એ રેશિયો આપણે કઈ રીતે ડિફાઇન કરીશું? લિનિયર સ્ટ્રેસ ટુ લિનિયર સ્ટ્રેન. પણ મોડ્યુલસ ઓફ રિજિડિટી પૂછ્યું હશે તો અમારો આન્સર શું આવશે? શિયર સ્ટ્રેસ ટુ શિયર સ્ટ્રેન. ક્લિયર? નેક્સ્ટ એમસીક્યુ, at an instant if the angular velocity of a link is clockwise. ખાસ ધ્યાનમાં રાખજો, લિંક જે છે એ લિંકની જે એંગ્યુલર જે વેલોસિટી છે એ એંગ્યુલર વેલોસિટી ક્લોકવાઇઝ છે એવું તમને અહીંયા કીધું છે. then the angular accelerations will be. તમને ઓલરેડી એક ટર્મ્સ આપ્યું કે એંગ્યુલર વેલોસિટી. હવે એ જે એંગ્યુલર વેલોસિટી છે એ એંગ્યુલર વેલોસિટી પરથી તમારે ડિફાઇન કરવાનું છે એંગ્યુલર એસેલરેશન્સ. પણ કઈ રીતે પોસિબલ થશે? અહીંયા તમને કંઈક લખ્યું છે કે લિંક જે છે એ લિંકની સ્પીડ અપ છે કે ડાઉન? નહીં. બરાબર, અહીંયા શું હશે? જ્યારે પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ હશે તો તેમાં લિંક જે છે એ લિંકની સ્પીડ શું છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. બરાબર, લિંક જે છે એ લિંકની સ્પીડ જે છે એ સ્પીડ તમારી અપ હશે એટલે કે હાઈ હશે, તો જે એંગ્યુલર એસેલરેશન જે છે એ એંગ્યુલર એસેલરેશન તમને જોવા મળશે ક્લોકવાઇઝ ડાયરેક્શન. પણ સ્પીડ જે છે એ સ્પીડ તમને ડાઉન જોવા મળશે. લિંક જે છે, લિંકની સ્પીડ જે છે તે સ્પીડ તમને ડાઉન જોવા મળશે, તો એંગ્યુલર જે એસેલરેશન છે એ તમને એન્ટી ક્લોકવાઇઝ જોવા મળશે. પણ ક્યારે? લિંકની એંગ્યુલર વેલોસિટી છે તે જ્યારે ક્લોકવાઇઝમાં હશે ત્યારે. પણ અહીંયા તમને કીધું છે કે લિંક સ્પીડ અપ છે કે સ્પીડ ડાઉન? કઈ નથી કીધું. તો અહીંયા આન્સર શું થશે? ઇન એની ડાયરેક્શન્સ ઇટ કુડ બી ક્લોકવાઇઝ ઓર કાઉન્ટર ક્લોકવાઇઝ. બરાબર છે, એટલે અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે લિંક જે છે
જો MCQ તમારે પૂછાયો હોય આ ટાઈપનો, તો સ્પીડ જે છે એ સ્પીડ તમને અપ આપી છે કે ડાઉન આપી છે? અપ હશે તો ક્લોકવાઇઝ, ડાઉનવર્ડ હશે તો એન્ટી ક્લોકવાઇઝ. અને જો કંઈ ડિફાઇન નહીં કર્યું હશે તો પછી તે ક્લોકવાઇઝ પણ બની શકે છે અને એન્ટી ક્લોકવાઇઝ પણ બની શકે છે. ઓકે, તો આજનો જે વિડીયો છે, આજના વિડીયોમાં પણ આપણે ટોટલી 30 MCQ આપણે કવર કર્યા છે, બરાબર. અને હું આશા રાખું છું કે આજનો જે વિડીયો છે, આજના વિડીયોમાં તમે કોઈક ને કોઈક નવા કોન્સેપ્ટ શીખ્યા હશે, અથવા તો તમે જે કોન્સેપ્ટ ભણ્યા છે તો એમાં જે કોન્સેપ્ટ તમે કોઈક ને કોઈક રીતે ક્લિયર કર્યો હશે, અથવા તો કોઈ કોન્સેપ્ટ તમે કઈ રીતે ઇઝીલી તમે યાદ રાખી શકો છો તો એની કોઈ મેથડ શીખ્યા હશે, બરાબર છે. તો આ રીતના જેટલા પણ આપણે વિડીયો જે છે એ વિડીયો આપણે 1 by 1 આપણે યુટ્યુબ પર આપણે આપીશું. તો યુટ્યુબ પર જે UTC એપ્લિકેશન્સ છે એની જે ચેનલ્સ છે એ ચેનલ્સ ઉપર તમે જોડાઈ જાઓ અને તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ સો મચ.